અમદાવાદથી મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। મહત્વના સમાચાર હાલ અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ ઝડપાયા છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો આ આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ હાલ પ્રકાશમાં આવી રહી છે। બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હાલ અમદાવાદ એરપોર્ટથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। તો ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદ એરપોર્ટથી આતંકીઓ પકડાયા છે। ત્યારે હાલ મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે। આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે આતંકીઓ તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો અમદાવાદ એરપોર્ટથી આતંકવાદીઓ ઝડપાયા છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, અમદાવાદ એરપોર્ટથી આતંકવાદીઓ ઝડપાયા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અમદાવાદ એરપોર્ટ પર આતંકવાદી ગતિવિધિના કારણે છેલ્લા ઘણા સમયથી જે વોચ રાખવામાં આવી હતી તેના કારણે અત્યારે હાલમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ કે જે મૂળ શ્રીલંકાના અને સાથે જ ઈરાક સિરિયાના આઈએસઆઈ એજન્ટ હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે એક તરફ આ 4 આતંકવાદીઓ પકડાયા છે, ત્યાં બીજી તરફ થોડા સમય પહેલાં એટલે કે ઇલેક્શનના એક દિવસ અગાઉ 6 મેના રોજ 36 સ્કૂલોને એટલે કે 4 ગ્રામ્યની સ્કૂલો અને 32 શહેરની સ્કૂલોને મળીને કુલ 36 સ્કૂલોને આતંકવાદીઓ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી ને તેનું જે કનેક્શન હતું તે તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચની અંદર પાકિસ્તાનનું કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું। 7 મેના રોજ ઇલેક્શન હતું ને તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ એટલે ખાસ કરીને ગુજરાતની અંદર તેઓ મતદાન કરવાના હતા। તે એક દિવસ પહેલાં જ જ્યારે ધમકી આપવામાં આવી અને જે ઈમેલ હતો તે પાકિસ્તાનથી કરવામાં આવ્યો હતો તેને લઈને સમગ્ર જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી અને સ્ટેટ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી। તે દરમિયાનમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે એરપોર્ટ એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે ગોલ્ડની સ્મગલિંગ થતી હોય છે અને ડ્રગ્સની સ્મગલિંગ થતી હોય છે તેને લઈને સતત તમામ એજન્સીઓ નજર રાખી રહી હતી। તે દરમિયાનમાં એક સેન્ટ્રલ એજન્સીની રડારમાં ક્યાંક શકમંદ બાબતો આવી હતી। આ શકમંદ બાબતને લઈને તે લોકોએ એટીએસને કેટલાક ઇનપુટ આપ્યા હતા અને એટલે જ એટીએસની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક પર વોચ રાખીને બેઠી હતી। તે દરમિયાનમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જે રીતે જે 4 આતંકવાદીઓ પકડાયા છે તેમાંથી એક શંકાસ્પદ આતંકવાદીને તાત્કાલિક જ ઝડપી લેવામાં આવ્યો અને ત્યારબાદ પૂછપરછની અંદર કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 4 આતંકવાદી છે તે મૂળ શ્રીલંકાના છે, આઈએસઆઈ એજન્સી સાથે જોડાયેલા છે અને સાથે જ સિરિયા અને ઈરાક સાથેનું તેમનું કનેક્શન છે। જોવાનું એ રહેશે કે આ લોકો ટ્રિપલ સેલના છે કે પછી તે લોકો અન્ય કઈ બાબતે આ અમદાવાદની અંદર આવ્યા હતા, ઇન્ટરનેશનલ એરપોર્ટથી તે આવી અને શું કરવા માંગતા હતા। કારણ કે એક તરફ આઈપીએલની મેચ ચાલે છે, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે આઈપીએલની 3 ટીમો પણ એરપોર્ટ પર આવવાની તૈયારીઓમાં છે। ત્યારે આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક શંકા એવી પણ સેવાઈ રહી છે કે જો આ 4 આતંકવાદીઓ અમદાવાદ આવી રહ્યા હતા તો ચોક્કસથી આઈપીએલ મેચ તેમનો ટાર્ગેટ હતો, કારણ કે મોટું માસ ક્યાંક ને ક્યાંક ઘાયલ થાય અથવા તો મોત થાય તેવા તેમના ટાર્ગેટ હોય તેવી અત્યારે હાલમાં શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ જે સત્તાવાર માહિતી છે તે સત્તાવાર માહિતી હજી સુધી બહાર આવી નથી, કારણ કે એટીએસ તમામ આરોપીઓની જે પૂછપરછ કરી રહ્યું છે। પરંતુ શંકાના ઘેરામાં જોવા જઈએ તો આઈપીએલ મેચ અને ક્યાંક ને ક્યાંક જે ઇલેક્શન જે તેના પરિણામો જાહેર થવાના છે તે તમામ બાબતો ક્યાંક અત્યારે શંકાના ઘેરામાં છે કે આ તમામ બાબતોને લઈને આ આતંકવાદી જે આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક એવો પ્લાન કરતા હોય કે જેના કારણે એક મોટો ઘટસ્ફોટ થાય અથવા તો મોટો વિસ્ફોટ થાય જેની અંદર મોટી જનમેદનીને નુકસાન થાય અને એ જ કારણોસર અત્યારે હાલમાં એટીએસ દ્વારા આ તમામ 4 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે। મૂળ શ્રીલંકાના 4 આતંકવાદીઓ જે આઈએસઆઈએસ કનેક્શન ધરાવે છે અને સાથે જ તે લોકો ઈરાક અને ઇસ્લામિક સ્ટેટ સાથેના જે તેમના સંબંધો છે તેને લઈને અત્યારે હાલમાં તે લોકો કોની સાથે સંકળાયેલા છે, ગુજરાતમાં જો તે આવતા તો તે કોને મળતા, તેમનો પ્લાન શું હતો, તે તમામ હકીકતો જાણવા માટે અત્યારે હાલમાં પૂછપરછની કવાયત શરૂ કરવામાં આવી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે સેન્ટ્રલ એજન્સીને ઇનપુટ મળ્યા હતા અને તેના આધારે એટીએસે વોચ કરીને અત્યારે હાલમાં જે 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે।
આતંકવાદીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે તેવી પણ માહિતી પ્રકાશમાં આવી રહી છે. તો સાથે જ બાતમીના આધારે એટીએસની મોટી કાર્યવાહી પ્રકાશમાં આવી રહી છે.